ગાંધીનગરના કોબા સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે 80માં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની વિશેષ પદ્ધતિ અને ભારે ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ તિરંગાના રંગોથી સજાવેલા કમલમ પરિસરમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કરાવ્યું હતું। આ ઉજવણીમાં ભાજપના અગ્રણી નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ષે ધ્વજવંદન સાથે અન્ય દેશભક્તિપૂર્ણ કાર્યક્રમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો। સંબોધન દરમિયાન જગદીશભાઈએ આઝાદીના વીર લડવૈયાઓને નમન કરતા જણાવ્યું હતું કે દેશની સ્વતંત્રતા માટે ક્રાંતિકારીઓએ પોતાનું લોહી રેડ્યું છે અને ભારત વિશ્વમાં એકમાત્ર એવો દેશ છે જેને આપણે ભારત માતા કહીએ પૂજીએ છીએ। મને કહેતા ગૌરવ થાય છે કે આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશે છેલ્લા 12 વર્ષમાં એ સર્વોચ્ચ પ્રગતિ જ્યારે સાધી છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ વિકસિત ભારત એટ 2047 ના નિર્માણ માટે જે સંકલ્પ કર્યો છે એને સાકાર કરવા ગુજરાત પણ કટિબદ્ધ રીતે જોડાયું છે। આપણે ભલે આઝાદીના આ આંદોલનમાં એ વખતે જોડાઈ ન શક્યા પણ આ વિકસિત ભારતના અભિયાનમાં આપણે સૌ જરૂરથી જોડાઈએ। પુનઃ આપ સૌને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના પાઠવું। જય જય ગરવી ગુજરાત।